રેપિડ ફાયર. ઓકે, લેટ્સ ગો. બોન તૂટી જાય તો કેટલા ટાઈમમાં જોડાય? ડિપેન્ડ્સ ઓન ધ પેશન્ટ્સ એજ એન્ડ ફ્રેક્ચર ટાઈપ, પણ યુઝ્યુઅલી 6 to 12 weeks. ફ્રેક્ચર થયું હોય તો આઈસ કે હીટ? ઇનિશિયલી 1 week આઈસ ઇઝ બેટર, પણ પછી હીટનો શેક કરી શકાય. શું કેલ્શિયમથી જ બોન મજબૂત બને છે? ઘણા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે, પણ વિટામિન ડી બી જરૂરી છે. ની પેન હોય તો સ્ટેર્સ અવોઇડ કરવા જોઈએ? ઇનિશિયલી જ્યારે પેન અનબેરેબલ હોય ત્યારે અવોઇડ કરવા જોઈએ, પણ ગ્રેજ્યુઅલી યુ કેન સ્ટાર્ટ. સ્લીપ ડિસ્ક એટલે શું? સ્લીપ ડિસ્ક એટલે બે મણકા વચ્ચેની ગાદી ખસી જવી અને પાછળના નસ પર દબાણ કરે છે. શું આર્થરાઇટિસ ક્યોર થઈ શકે છે? ક્યોર તો નહીં, પણ તેના સિમ્ટમ્સ કંટ્રોલ થઈ શકે છે. તમને શું લાગે, વોકિંગ સારું છે કે રનિંગ? વોકિંગ ઇઝ ડેફિનેટલી બેટર દેન રનિંગ. મોબાઈલ વધુ વાપરીએ તો નેક પેન થઈ શકે? 100%. તેનાથી ટેક નેક નામનો સિન્ડ્રોમ પણ થઈ શકે છે. ક્રેક સાઉન્ડ આવે તો શું એ આર્થરાઇટિસ જ છે? જરૂરી નથી, પણ જો પેન સ્વેલિંગ વધારે હોય તો યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. ઓર્થોપેડિક ડોક્ટરની એક એડવાઇસ. જો ટ્રીટમેન્ટ કરતાં પ્રિવેન્શન એન્ડ એક્સરસાઇઝ ઇઝ ઓલવેઝ મોર પાવરફુલ.